देश की जनता ने फिर से ये ठाना है, पीएम मोदी जी को फिर बनाना है। हर बूथ पे कमल का फूल खिलाना है, हर बूथ पे कमल का फूल खिलाना है। पीएम मोदी जी को फिर बनाना है, देश की जनता ने फिर से ये ठाना है, पीएम मोदी जी को फिर बनाना है। उपर्ण संसिता नमो तस्यै नमो तस्यै नमो तस्यै नमो नमः। મહાઉજરના ધામની અંદર આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોની અંદર જ્યારે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એની અંદર આપણા બેચરાજીની અંદર આ સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। 2993 કરોડના ખર્ચે કુલ 1,31,000 સન્માન સ્વીકારજો। મારા બેચરાજી મુકામે આપ પધાર્યા છો અને આપ અમારું સન્માન સ્વીકારવા માટે આપને સહર્ષ સ્વીકારી રહ્યા છે। આપણે આપણા મુખ્ય મહેમાન શ્રીનું સન્માન થઈ રહ્યું છે। આપણી વચ્ચે માન્ય મયુરભાઈ જિલ્લા બાંધકામ ચેરમેન ઉપસ્થિત કરશે। રામાજી ઠાકોર આપણા જિલ્લા સદસ્ય જિલ્લા ઉપપ્રમુખ છે। તો હું માન્ય ભાવેશભાઈ ગામના સરપંચ સાહેબ તલાટી સાહેબ એમના સહયોગથી પ્રધાનમંત્રી આવાસમાં અમને જે સહાય મળી, જે સહાય મકાન આવાસની 1,20,000 રૂપિયા સહાય મળે, પ્લસ નરેગાની મજૂરી 21,000 રૂપિયા મળે, પ્લસ 17,000 રૂપિયા શૌચાલયના મળે, બાથરૂમના દે।
આ મકાનમાં જે મેં 6 મહિનામાં પૂરું કર્યું તે પ્લસ મોદી સાહેબના પુરસ્કારોમાં મને 20,000 રૂપિયા બીજા પણ મળ્યા. તે બદલ હાલ હું અને મારો પરિવાર માતા કી પહેલા તો હું પ્રથમ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવોને મારા નમસ્કાર કરું છું. મને મારું ગામ દેલપુરા ખોડ, તાલુકો બેચરાજી, જિલ્લો મહેસાણા, મારું નામ મહેન્દ્રસિંહ બચુજી ઠાકોર. હું જ્યારે કાચા મકાનમાં રહેતો હતો ત્યારે હું અને મારા પરિવાર સાથે રહેતા હતા. ત્યારે મને પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી મળી તો હું ગ્રામ સેવક સાહેબ શ્રી અને તલાટી મંત્રી શ્રી અને સરપંચ મંત્રી શ્રીથી મેં મારું આવાસ યોજનાની અંદર લાભાર્થી યોજનાની અંદર મેં મારું નામ અન્ય જે અહીંયા સ્ટેજ ઉપર મંચ મહાનુભાવો એમનું સન્માન અને ઇનામ આપી અને બાળકોને પ્રોત્સાહિત કરશે. ક્વિઝ સ્પર્ધા અહીંયા 11 કલાકે યોજવામાં આવી હતી અને તેનું રિઝલ્ટ પણ તાત્કાલિક રજૂ કરવામાં આવ્યું છે. ટૂંક સમયની અંદર આપણે કાર્યક્રમ શરૂ થવાનો છે એટલે આપણે ઝડપથી આ કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ. ભારત માતા કી. આજના પ્રધાનમંત્રી શ્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા બહુ સિનિયર આગેવાન અને લોકસભાના પ્રભારી એવા બાબુભાઈ જપેલિયા સાહેબ, અમારા સૌના માર્ગદર્શક પૂર્વ ગૃહમંત્રી અને હાલે પ્રદેશના મહામંત્રી એવા રજનીભાઈ સાહેબ, સ્ટેજ પર બિરાજમાન સૌ મહાનુભાવો, સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો, લાભાર્થી વિકસાવી છે તેના પરિણામે વિકાસના પણ છેવાડાના માનવી સુધી સુપેરે પહોંચ્યા છે. પાછલા દશકામાં સૌને આવાસ, હર ઘર જલ, સૌને વીજળી, રસોઈ માટે ગેસ અને જનધન સહિતના બેંક ખાતાથી નાણાકીય સેવાઓ દરેક લક્ષિત લાભાર્થી પરિવાર વ્યક્તિ સુધી રેકોર્ડ ટાઈમમાં પહોંચી છે. આ બધાને પરિણામે દેશમાં 50 हर हर मोदी, घर घर मोदी का गूंज रहा नारा, कहे रोशन केसरी जनतन फिर से पुकारा. सोच है ईमानदार, काम है दमदार, देश में फिर से आ रही है भाजपा सरकार. हर हर मोदी, घर घर मोदी का गूंज रहा नारा, कहे रोशन केसरी जनतन फिर से पुकारा. सोच है ईमानदार, काम है दमदार, देश में फिर से आ रही है भाजपा सरकार. अमित सागर बहुमत से बीजेपी लाना है, अमित सागर बहुमत से बीजेपी लाना है. पीएम मोदी जी को फिर बनाना है, देश की जनता ने फिर से ये ठाना है. पीएम मोदी जी को फिर बनाना है, पीएम मोदी जी को फिर बनाना है, पीएम मोदी जी को फिर बनाना है. मोदी योगी देश के लिए बड़े उपयोगी, देश विरोधी हिंदू विरोधी है सत्ता के भोगी. सबका साथ सबका विकास मोदी का नारा, दुखिया गरीब
गरीब असहाय का मोदी ही सहारा। मोदी योगी देश के लिए बड़े उपयोगी, देश विरोधी हिंदू विरोधी हैं सत्ता के भोगी। सबका साथ सबका विकास मोदी का नारा, दुखिया गरीब असहाय का मोदी ही सहारा। विश्व में भारत का परचम लहराना है, पूरे विश्व में भारत का परचम लहराना है। पीएम मोदी जी को फिर बनाना है, देश की जनता ने फिर से ये ठाना है। पीएम मोदी जी को फिर बनाना है, पीएम मोदी जी को फिर बनाना है। जिसका मिशन है स्वच्छ सुंदर भारत बनाना, गांव-गांव में हर सुविधा हर घर तक पहुंचाना। रोशन केसरी प्रभाकर गावे जेकर गुणगान, वो है भारत माँ के बेटे हिंदुस्तान के शान। जिसका मिशन है स्वच्छ सुंदर भारत बनाना, गांव-गांव में हर सुविधा हर घर तक पहुंचाना। रोशन केसरी प्रभाकर गावे जेकर गुणगान, वो है भारत माँ के